આંદોલન થયું છે, આ આંદોલન સર્કસના નેતા દિલ્હીમાં બેઠા છે, આપણા મોદીજી. અચ્છા. અને પછી હા, એ સર્કસના નેતા જ છે. આ વારંવાર સર્કસ અમારે આંદોલન શા માટે કરવા પડે છે? ભરતી આપી દેતા હોય તો અમારે થોડું આંદોલન કરીને સર્કસ ઊભું કરવું પડે? ભરતી નથી કરતા ને અમારી. જો એમને ભરતી કરવી હોય, અમને પરીક્ષા એક તો જીપીએસસી લેવલના પેપર કાઢો છો, પેપરમાં અમે મહેનત કરીને પાસ થઈએ છીએ ને પછી તમે કોન્ટ્રાક્ટ વાળી જોબ આપો છો, તો તમે અમને ઉલ્લુ બનાવો છો. તો એની કરતાં ભરતી કરવાનું બંધ કરી દો. હા, ઘરેથી તો આવાજ નથી દેતા, પણ ઘરે પણ અમારે લડીને આવવું પડે છે. શાના કારણે? કારણ કે આ સરકાર અમને ભરતી નથી આપતી, કાયમી શિક્ષકોની નોકરી નથી આપતી. અંતે મજબૂર થઈને અમારે રસ્તા પર ઉતરવું પડે છે. ભણી ગણીને પછી અંતે તો દીકરી રસ્તા પર જ આવવાનું છે. આ કેવી સરકાર? સાચી વાત છે. જો મુખ્યમંત્રી પોતાની વાતથી ફરી જતા હોય, એમને આપેલી 1/9ની ઉચ્ચતર માધ્યમિકની ભરતીનું, અને જો એ પણ એ ના પાડી શકતા હોય તો કોની જોડે જવાનું? અમારે કોની જોડે ન્યાય માંગવાનો? જો રાજ્યના મુખ્યમંત્રી, જેને આપણે રાજા કહીએ, જો એની વાતથી ફરી જતો હોય તો હવે કોની જોડે જવાનું? નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે 5 સપ્ટેમ્બરનો દિવસ એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે હાલ ટેટ પાસ જે ઉમેદવારો છે તેમણે કૂચ ગાંધીનગરમાં કરી દીધી છે. જે રીતે અત્યારે વાત કરીએ તો 2 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. ટેટ પાસ ઉમેદવારોની જે માંગ છે કે તેમની કાયમી ભરતી કરવામાં આવે, પણ અત્યાર સુધી તેમની ભરતી કરવામાં આવી નથી. તેના જ વિરોધમાં છે હાલ આ ગાંધીનગર તરફ કૂચ છે કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. ભરતી કરો, શિક્ષણ મંત્રી વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે. 24,700ની જે ભરતીની વાત હતી, જે રીતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વચન આપ્યું હતું કે તેમની ભરતી કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી ભરતી કરવામાં નથી આવી. તેના જ વિરોધમાં હાલ ટેટ પાસ જે ઉમેદવારો છે તે ગાંધીનગરના રસ્તા ઉપર ઉતર્યા છે. આપણી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, આજે ફરી એકવાર તમને રસ્તા ઉપર ઉતરવા પડ્યું છે? કેટલા દિવસથી આ લોકો અમને કાયમી શિક્ષકોની ભરતી કરવાના છે એમ કહી રહ્યા છે. જો કે આજે 5 તારીખ આવી ગઈ છે, આજે ટીચર્સ ડે, તો પણ આ લોકોએ કઈ ભરતીની નોટિફિકેશન બહાર પાડી નથી. થોડા સમય પહેલા ઋષિકેશ પટેલે ભરતી માટે કીધું હતું કે અમે નોટિફિકેશન બહાર પાડીશું, પછી ભરોસાની ભાજપ સરકારને કઈ રીતે જુઓ છો? આ ફક્ત અમને એક લોલીપોપ આપે છે. અચ્છા, તો હવે કયા રીતના કાર્યક્રમ રહેવાના છે આગામી દિવસે? અમે જ્યાં સુધી ભરતીનું નોટિફિકેશન બહાર નહીં પડે ત્યાં સુધી ગાંધીનગર છોડવાના નથી. અચ્છા, અત્યારે પોલીસ આવશે ને પછી અટકાયત કરી લેશે તમારી? કોઈ પોલીસ અટકાયત નહીં કરી શકે. અમે અમારો હક માંગવા આવ્યા છીએ. ચોક્કસથી પોતાના હક માટે અહીંયા મહિલાઓ છે, ટેટ પાસ ઉમેદવારો છે, તે રસ્તા ઉપર ઉતરી છે ને તેમની જે માંગ છે 24,700 જે જગ્યા ઉપર ભરતી કરવાની વાત હતી તે અત્યાર સુધી કરવામાં નથી આવી. બીજા જે ઉમેદવારો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું માનવું છે. બેન, શું કહેશો, આજે તમને ફરી એકવાર ગાંધીનગરમાં રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે? હા, ભાજપ સરકાર એમનો વાયદો પૂરો નથી કર્યો એટલે અમે આજે ફરીથી રસ્તા ઉપર ઉતર્યા છીએ. અચ્છા, શું માંગ છે તમારી? અમારી માંગ છે કાયમી શિક્ષકોની ભરતી કરો અચ્છા, અને વાયદાઓનો પાલન કરો. રાજ્ય સરકાર શું કહે છે આ બાબતે? રાજ્ય સરકારને ભરતી કરવી જ નથી, બસ કોન્ટ્રાક્ટ પ્રથા જ ચાલુ કરવી છે. એમણે નોટિફિકેશનનું તો વચન આપ્યું તો તમને મૌખિક રીતે? મૌખિક રીતે ના ચાલે, અમને લેખિતમાં જોઈએ હવે. અચ્છા, જો હજી પણ ભરતી કરવામાં નહીં આવે તો નહીં આવે તો અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું. ચોક્કસથી હાલ આપણા બીજા જે ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરીશું. ફરી ગાંધીનગર તમને આંદોલન કરવા સરકારે જે એન્ટિમેટેડ આપ્યું હતું 1/9નું, એ પૂર્ણ નથી કર્યું, વાયદાઓ ખોટા કર્યા છે. તે માટે ફરીથી સ્ટુડન્ટો, શિક્ષકો નારાજ છે. એટલા માટે આજે ફરીથી વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે. અચ્છા, 2 વર્ષ સુધી શિક્ષકને ભરતી માટે રાહ જોવી પડે, કેવી રીતે જુઓ? 2 વર્ષ નહીં, તમે ધ્યાનથી જુઓ તો 5-7 વર્ષથી ભરતી નથી કરેલી, અને 4,000 જૂના શિક્ષકોની જે બદલી કરી અને સરકારે ભરતીનું નામ આપી દીધું છે. મંત્રી હાય હાય, શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા પડી રહ્યા છે તમને? કારણ કે શિક્ષણ મંત્રીએ 24,700ની શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી 1 તારીખની, જે હજી સુધી થઈ નથી. આજે શિક્ષક દિવસ 5 તારીખ હોવા છતાંય કોઈ ઓફિશિયલ જાહેરાત આવી નથી. એટલા માટે અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તો શું લાગે છે રજૂઆત આવે કર્યા બાદ કોઈ નિરાકરણ આવશે? નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીનગરમાં જ રહીશું. ગમે તે થાય, અમે ગાંધીનગર છોડીશું નહીં. અચ્છા, અત્યારે પોલીસ આવશે, અટકાયત કરશે, તો પછી કેવી રીતે આંદોલન ચાલશે તમારું? આંદોલન અમારું ચાલુ જ રહેશે જ્યાં સુધી શિક્ષણ મંત્રી એમના 1 સપ્ટેમ્બરનો વાયદો આપેલો હતો તો હજુ સુધી ભરતી કરવામાં આવી નથી, ભરતી જાહેર પણ નથી કરી. તો અમે જ્યાં સુધી શિક્ષણ મંત્રી પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી કે સીએમએ પણ કહેલું છે, તો ગુજરાતના સીએમને પણ અમે વિનંતી કરીએ છીએ કે કાયમી શિક્ષકોની ભરતી સત્વરે જાહેર કરવામાં આવે. આવી રીતે શિક્ષક દિનના દિવસે ગુજરાતના શિક્ષકો
શિક્ષકોને શાળાની અંદર હોવું જોઈએ, પરંતુ શિક્ષકો રોડ ઉપર આવીને આંદોલનો કરી રહ્યા છે. તો અમે શિક્ષણ મંત્રીને વિનંતી કરીએ છીએ ઝડપથી ભરતી પૂરી કરવામાં આવે અને ઝડપથી ભરતી જાહેર કરવામાં આવે. ટેટ ટાટ બાદ બીજા એક આપણી સાથે મહિલા ઉમેદવાર છે જી. ભલે આપણે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો, ભરતીની વાત હતી, 2700 જેટલી ભરતી કરવામાં આવશે, નથી થઈ, શું કહેશો? હર વખતે આ સરકાર અમને લોલીપોપ આપે છે. 15 જૂનનો વાયદો કરેલો હતો, એ વાયદો એમનો ખોટો નીવડ્યો છે. 1 સપ્ટેમ્બરનો વાયદો આપ્યો તો તે પણ તે જૂઠો સાબિત થયો છે. આ સરકાર જ ખોટી છે. હર વખતે ઉમેદવારોને ઉલ્લુ બનાવે છે, છેતરાવે છે અને ભરમાવે છે. બીજું કઈ કામ જ નથી આ સરકારનું. દર વખતે તમને આંદોલન કરવા માટે મજબૂર થવું પડે છે, ઘરેથી પણ પ્રેશર હશે કે ભાઈ હા, ઘરેથી તો આવાજ નથી દેતા, પણ ઘરે પણ અમારે લડીને આવવું પડે છે. શાના કારણે? કારણ કે આ સરકાર અમને ભરતી નથી આપતી, કાયમી શિક્ષકોની નોકરી નથી આપતી. અંતે મજબૂર થઈને અમારે રસ્તા પર ઉતરવું પડે છે. ભણી ગણીને પછી અંતે તો દીકરી રસ્તા પર જ આવવાનું છે. આ કેવી સરકાર? ઘરવાળા શું કહે છે? ઘરવાળા તો ના જ પાડે છે કે નથી જવાનું. એટલે શિક્ષક નથી બનવું. હા, હવે આટલા વર્ષ અમે મહેનત કરી છે, 15 વર્ષ શિક્ષક બનવા માટે, તો અમે શા માટે અમારી ફિલ્ડ ચેન્જ કરીએ? સરકાર આટલી બધી જગ્યાઓ ખાલી છે, 42,000ની ગટ શિક્ષણ મંત્રી સ્વીકારે છે, તો પછી ભરતી કેમ નથી કરતા? ભાજપ સરકારે ફરી ભરોસો તોડ્યો. હર વખતે આ સરકાર અમને છેતરાવે છે. હર વખતે આ લોકો અમને ઉલ્લુદ બનાવે છે. હર વખતે એ અભણ છે, અમે અભણ નથી. એ લોકો અભણ સત્તા પર બેઠા છે, એટલે અમને પણ એ લોકો અભણ સમજે છે. એ લોકો હર વખતે અમને આ રીતે ઉલ્લુ બનાવે છે. સરકારે જ્યારે 1 સપ્ટેમ્બરે શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી, તો એ જૂના શિક્ષકોની ભરતી છે. જૂના શિક્ષકો જે ઓલરેડી 5 વર્ષ પહેલા નોકરી લાગેલા છે, તેમની ફરી ભરતી હોય. આ જે રખડે છે, રસ્તા પર ઉતરે છે, તે લોકોની તમે ભરતી કરો ને. જે જૂના છે એમની ભરતી ક્યાંથી? એમની તો બદલી હોય. આ રીતે તમે મૂર્ખ બનાવવાનું જનતાને રહેવા દો. શિક્ષણ મંત્રીને શું સંદેશો આપશો? શિક્ષણ મંત્રીને હું એ જ કહેવા માંગીશ કે તમે જે વાયદો આપ્યો છે, એ વાયદા ઉપર તમે ખરા ઉતરો. તમે જે 1 સપ્ટેમ્બરનો વાયદો આપ્યો તો ને, એ પણ તમારો ખોટો પડ્યો છે. જે 42,000ની ગટ છે, તમે જે 24,700ની જે ભરતી આપી છે, એ વાયદા પ્રમાણે તમે ભરતી પૂરી કરો. એ જ બે હાથ જોડીને વિનંતી છે શિક્ષણ મંત્રી. લોકોનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. પ્રતિક આશ્રમ ખાતે હાલ 4 રસ્તા પાસે ચક્કાજામ કરવામાં આવ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને જે વચન ઉમેદવારોને આપ્યા હતા, તે વચનો યાદ આપવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો. જો ગુજરાત સરકારે 1 વર્ષથી ભરતી કરવાનો વાયદો કર્યો હતો, 9મા મહિનાની 1લી તારીખે એમને ભરતીનું જાહેરાત કરવાની વાત કરી હતી, પણ હજુ પણ એ જાહેરાત કરી નથી. અને અમે 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ. આજે પણ 5 સપ્ટેમ્બરના રોજ અમે પણ આજે ફરી આંદોલન કરવા આવી રહ્યા છીએ ગાંધીનગરની અંદર. તો આજે પણ અમે જો જાહેરાત નહીં કરવામાં આવે તો આજે અમે આખી રાત રોકાવાના છીએ, કાલે પણ રોકાઈશું, પણ જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમે જવાના ઘરે નથી. એટલે અમે અમારો હક માંગવા આવ્યા છીએ. 1 વર્ષથી પરીક્ષા લીધી છે, ટેટ ટાટની પરીક્ષા 1 વર્ષ થઈ ગયું. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર આજે 35મું વર્ષ ચાલી રહ્યું છે. 35મું વર્ષ. ઉંમર મર્યાદાનો પણ એક પ્રશ્ન હોય છે. હા, ઉંમર મર્યાદાનો દરેક ભરતીની અંદર ઉંમર મર્યાદાનો એક પ્રશ્ન ઊભો હોય છે જ તે. જો 1 દિવસ પણ જો લેટ થયા તો તમે ભરતીમાં આખી પ્રક્રિયામાંથી બહાર થઈ જાઓ છો. એટલા માટે મારી ઉંમર પણ 35 વર્ષ થઈ રહી છે, અને જો ભરતી વહેલી નહીં આવે તો મને નોકરી મળવાની શક્યતા ઓછી છે. એટલે કાયમી શિક્ષકોની ભરતી કરો, સત્વરે કાયમી ભરતી કરો અને અમને ન્યાય આપો, ન્યાય અપાવો. અને જો ગુજરાત સરકાર જો ભરતી સત્વરે નહીં કરે તો આવતી જે ચૂંટણી પ્રક્રિયા છે એની અંદર બીજેપી સરકાર નહીં આવે. એમને 25 જે સીટો મળી છે, 25 સીટ પણ આગામી સમયની અંદર નહીં મળે, એ અમારી ખાતરી છે ગુજરાત સરકારની. એટલે આગામી સમયની અંદર સત્વરે ભરતી કરો. 1.5 વર્ષ થઈ ગયું પરીક્ષા લીધે, અને પરીક્ષાની અંદર પણ કેટલો બધી બેકારી છે. બરાબર છે, બેકારી છે અને ભરતી ઓછી કરે છે, અને જે કેન્ડિડેટ છે વધારે છે પાસ થયેલા. એટલે સત્વરે ભરતી કરે તો સારું. ગુજરાત સરકારને નમ્ર વિનંતી કે સત્વરે ભરતી કરે અને જલ્દીથી અમને ન્યાય અપાવે એવી અમે વિનંતી કરીએ છીએ. ચોક્કસથી હાલ ઉમેદવારો છે તે આગળ નીકળી ગયા છે. ગાંધીનગર સચિવાલય ખાતે જવાની પણ માંગ કરવામાં આવી રહી છે કે આજે તેઓ સત્તાવાર જે નોટિફિકેશન છે તે બહાર પડાવીને જ રહેશે, ના તો આ આંદોલન યથાવત રહેશે. બેન, શું કહેશો? તમને જ્યાં સુધી
અમને કાયમી શિક્ષકનું ભરતીનું અમને જો સુધી કેલેન્ડર બહાર પાડવામાં નહીં આવે, અમને જ્યાં સુધી નિમણૂક આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીનગરમાં આંદોલન કરતા જ રહીશું. બેન ક્યાંથી આવ્યો છો તમે? હું અરવલ્લી જિલ્લાથી આવી છું. અચ્છા, આટલી દૂરથી તમને ગાંધીનગર ધક્કા ખાવા માટે આવવું પડે ને આમ ગુજરાતમાં પણ શિક્ષણ વ્યવસ્થા તમે પોતે જોઈ રહ્યા છો, તો આમ એક શિક્ષક તરીકે કઈ રીતે જુઓ છો? કેટલું હૈયું હચમચી જતું હશે આવી ઘટનાઓ બની? હા, કારણ કે શિક્ષકને વાયદા ઉપર વાયદા આપી અને મૂર્ખાઓ સમજી અને મૂર્ખાઓની સેના પેદા કરવા માંગે છે સરકાર. અચ્છા, મૂર્ખાઓની સેવા શિક્ષણ આપવા નથી શિક્ષણ માંગતી. નહીં, શિક્ષણ આપી અને સરકાર શિક્ષિત કરવા નથી માંગતા, પણ એમને દર વખતે પેલા મૂર્ખાઓ વોટ આપીને આગળ આવે છે ને. ભણશે ગુજરાત આગળ વધશે, ગુજરાત અરે ક્યાંથી ભણશે? શિક્ષકો વગર ભણશે, બેટીને ઘસેડે છે, અપમાનિત કરે છે. આ અપમાનિત થવાથી દેશ આગળ વધવાનો છે. અરે શિક્ષકોની ભરતી કરો તો દેશ આગળ વધે. મને શરમ આવે છે કહેતા, મને એક શરમ આવે છે કહેતા કે હું ટેટ પાસ ઉમેદવાર બેરોજગાર છું. એટલે આ પહેલે 5 જૂને પણ અમે આંદોલન કર્યું હતું. આજે પણ 5 સપ્ટેમ્બર આજે પણ અમે મેદાનમાં છીએ. અચ્છા, વડાપ્રધાન કહે છે બેટી પઢાઓ બેટી બઢાઓ, તો બેટી તો પડી રહી છે પણ જે એમને સ્કિલ છે એ પ્રમાણે નોકરી નથી મળી રહી. એ નોકરી નથી મળતી એટલે તો રસ્તા પર ઉતર્યા છે. આ જેનું તો ઉદાહરણ છે, તમે જોઈ શકો છો. કેટલીય સ્ત્રીઓ અહીંયા આવી છે પોતાનો હક માંગવા. ભણાઈને હક માંગવા આવીએ છીએ તો હક કેમ નથી તમને આપતા? પછી ઢસડવામાં આવશે, પોલીસ આવી જશે થોડીક વારમાં. તમને લાગે છે આંદોલન તમારું સફળ થશે? આંદોલન સફળ થશે જ. ભલે અમને ધસડતા ગમે તે કરીને લઈ જશે, પણ સરકારને ઝૂકવું પડશે. ઝૂકતી એ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. અમે ઝુકાવીશું. 2 વર્ષથી તમે પ્રયાસો કરી રહ્યા છો, આંદોલનો થાય છે પછી ડામી દેવામાં આવે છે, એટલી સક્રિયતા કોઈ દેખાડતું નથી. કારણ કે સરકારને ભરતી કરવી જ નથી. અમે જ્યારે આંદોલનમાં ઉતરીએ છીએ તો અમને ખાલી એક ટુકડો આપી અને ફસલામું આપી અને વાયદાઓ કરીને ફસલામું આપવામાં જ આવે છે, બીજું કંઈ નહીં. જેમ કે પેલી નૃત્યાંગના નાચતી હોય ને પૈસા નાખતા હોય ને એમ અમે ઉમેદવારો ઘૂઘરા બાંધીને અહીં આંદોલન કરવા આવીએ છીએ ને ભરતીના વાયદા રૂપી પાછા ફેંકી અને અમને ફોસલાવીને અમારું આંદોલન ઠંડુ પાડી દેવામાં આવે આજે છે. પણ આંદોલન છે, આજે પણ વચન આપી દેશે કે ભાઈ થઈ જશે હવે, તો પછી તમને વિશ્વાસ છે હવે ફરી આ રજૂઆત પછી? ના, અમે આવો વિશ્વાસ છે જ નહીં. અમે તો જ્યાં સુધી જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી અમે વિશ્વાસ કરવાના નથી. જ્યાં સુધી અમારા હાથમાં નિમણૂક પત્ર હાથમાં ન આવે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું. અચ્છા, સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્ર પટેલ દાદાને શું કહેશો? કેમ કે તે તો બહુ સંવેદનશીલ છે દાદા છે. હા, તો જુઓ આ જે આંદોલન થયું છે, આ આંદોલન સર્કસના નેતા દિલ્હીમાં બેઠા છે, આપણા મોદીજી. અચ્છા, અને પછી હા, એ સર્કસના નેતા જ છે. આ વારંવાર સર્કસ અમારે આંદોલન શા માટે કરવા પડે છે? ભરતી આપી દેતા હોય તો અમારે થોડું આંદોલન કરીને સર્કસ ઊભું કરવું પડે. વડાપ્રધાન વચન આપે છે તો પૂર્ણ કરવાની વાતો કરે છે જાહેર મંચ પરથી કે અમે જે કહી દઈએ એટલે કરીને બતાવીએ છીએ ભાજપની સરકાર છે. અરે ભાજપની સરકાર નથી, ભ્રષ્ટ સરકાર છે, ખોટી જુઠ્ઠાણાઓની સરકાર છે. આ 1લી તારીખનો વાયદો હતો, આજે 5મી તારીખ થઈ. શિક્ષક દિનના દિવસે શિક્ષક શાળામાં હોવો જોઈએ, એની જગ્યાએ અહીંયા રોડ ઉપર છે. આ જ વિકાસ મોડેલને દેશભરમાં મૂકવામાં આવે છે, પ્રચાર કરવામાં આવે છે, તો કઈ રીતે જુઓ છો કે આ શિક્ષકોને કેમ નથી બતાવતા કે આવી રીતે આજે શિક્ષકોને ઢસડવા પડે છે ગુજરાત? વિકાસ મોડેલ નથી, આ ખોખલું મોડેલ છે. અચ્છા, શિક્ષકોએ શિક્ષક દિનના દિવસે રસ્તા ઉપર ઉતરવું પડે તો કયું વિકાસ મોડેલ? આને વિકાસ કહેશો તમે? શિક્ષક રસ્તા પર ઉતરે એને વિકાસ કહેશો? બાળકો અત્યારે શિક્ષક વગર શાળામાં ભણે છે તેને તમે વિકાસ કહેશો? શાને વિકાસ કહો છો? આજે શિક્ષકો રસ્તા પર છે. અત્યારે બધાએ ટ્વીટ કરી હશે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા. બરાબર, એ બધા શ્લોકો બધાએ મૂક્યા હશે. અને શિક્ષકો અત્યારે રસ્તા પર છે, કોઈ પૂછવા પણ આવે છે? બરાબર. એક પછી આ વર્ષ શાળા સતત પ્રવેશ મહોત્સવ ને બધું શું કામ કરે છે? આ બધા તાઇફાત છે એમના, ધતિંગ કરે છે. શું કામ ખર્ચે છે? બસ કરોડોના ટેન્ડર પાસ કરે છે, બાકી ગ્રાઉન્ડ લેવલ પર તેમનું કામ કશું જ નથી. શાળામાં શિક્ષકો નથી, બાળકોને સુવિધા પણ નથી મળતી. તમે સર્વે કરો, શાળાઓમાં જાવ ને તો બાળકોને ઓરડા નથી, ઓરડા વગર બાળકો ભણે છે. એવી પણ શાળાઓ જેવી છે સરકારી શાળાઓમાં તાળા વાગી ગયા છે, એવા સમાચાર મળ્યા હતા વચ્ચે. 5700 શાળા એવી છે કે જેને ગુજરાતમાં 5 વર્ષમાં બંધ કરવામાં આવી છે. શેના? 5 વર્ષમાં. શેના કારણે? શિક્ષક નથી તેના કારણે. શાળામાં શિક્ષક હોય તો બાળક આવે ને, એમ કે છે કે શાળામાં બાળકો નથી. અરે પણ બાળક ક્યારે
શિક્ષકો તો તમે પહેલા ભરો પછી બાળકો આવશે. શિક્ષક વગર બાળકો કઈ રીતે આવશે? અને પછી કહે છે કે શાળામાં બાળકો નથી એટલે શાળા બંધ કરીએ છીએ. ટેટ પાસ છે, મહિલા ઉમેદવાર છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો? પોલીસ આવી ગઈ છે, અટકાયતી માટે તમામ આયોજન થઈ રહ્યા છે. આજે અમે રૂકવાના નથી કે ડરવાના નથી. એનું કારણ એક જ છે કે મુખ્યમંત્રીએ જે વાયદો કર્યો હતો 1 સપ્ટેમ્બરનો, એ વાયદો એમણે પૂરો કર્યો નથી. એ હંમેશા અમને લટકાવવાની, ભરમાવવાની વાત કરે છે, અમને હંમેશા છેતરવાની વાત કરે છે. કાયમી શિક્ષકોની ભરતીનું જે કેલેન્ડર જાહેર કર્યું છે એ પ્રમાણે ભરતી કરેલ નથી. આજે અમે અહીંયાથી ખસવાના નથી. અમે આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમને મળીને અમારો જવાબ લઈને રહેશું. અને મક્કમ સરકાર, ભરોસાની સરકાર પણ આંદોલનોને આવી રીતે આ ઉમેદવારોનું કહેવામાં તો એવું આવે છે કે આપણા જે ગુજરાતના દાદા છે, ગુજરાતના રાજા છે અને આપણા જે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, મૃદુ અને મક્કમ છે. તો તમારી એ સંવેદના ક્યાં ગઈ? જ્યારે અમે છોકરીઓ, અમે નારીઓ જ્યારે રસ્તા પર આવીએ છીએ ત્યારે તમે ક્યાં હોવ છો? અને તમે જે ભરતી જાહેર કરી છે ને એ પૂરી કરો. લાગે છે ઈચ્છા શક્તિનો અભાવ, કેમ કે ભરતી કરવાની હતી તો 1 વર્ષમાં જ કરી દેતી સરકાર. શું એને ખરી એની ભરતી કરવાની તાકાત જ છે. બસ માત્ર ને માત્ર વાયદા અને વચન આપ્યા કરે છે. કોઈ દિવસ એ એના વાયદા પર ખરી ઉતરતી નથી. ભૂતકાળમાં એવા વાયદા અને વચનો અમે ઘણા કુબેરભાઈએ પણ 15 જૂને વાયદો કર્યો હતો. એ 15 જૂનને પણ કેટલો ટાઈમ થઈ ગયો પણ હજી સુધી કાયમી શિક્ષકોની ભરતી આવેલી નથી. રાજકીય નેતાઓ કોન્ટ્રાક્ટ ઉપર ના હોય છે. એ જ વાત છે ને, તમે શિક્ષકોને કોન્ટ્રાક્ટ લાવવાની વાત કરો છો. જ્ઞાન લાવી દીધું તો તમે પરમેનન્ટમાં છો. તમે પણ 12 મહિનાના કરાર, શિક્ષકોને 11 મહિનાના કરાર પર તમારી ખુરશી પણ તમારી સત્તા પર 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર હોવી જોઈએ ને. આંદોલન ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી અમારી રજૂઆત છે કે કાયમી શિક્ષકોની તમે જે કેલેન્ડર જાહેર કર્યું છે એ પ્રમાણે ભરતી કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. આંદોલન છે તે યથાવત રાખવાની વાત છે તે કરવામાં આવી છે. બેન, કાયમી શિક્ષકોની માંગ સાથે આજે રસ્તા ઉપર ઉતર્યા. એટલે તો રસ્તા પર ઉતર્યા છે ને. કાયમી શિક્ષકોની ભરતી કરતા નથી, ખોટા વાયદાઓ કરે છે. અમારે ભીખ માંગવાની છે રસ્તે. તમે કોઈ કાયદા નિયમો તમારે બનાવવા નથી તો અમારે શું કરવાનું? અમે ઝેર પીને હવે મરી જઈએ તો થાય. અમે ગરીબ પરિવારમાંથી આવી છીએ, આટલા દૂરથી આવી છીએ તો એમને ભાન પડવી જોઈએ ને. હવે ભરતી કરવી હોય તો ભરતી કરો, બાકી ના પાડી દો. ક્યાંથી આવ્યો છો બેન? અમે બહુ દૂરના ગામડાથી આવ્યા છીએ. શું કહે છે મમ્મી પપ્પા જ્યારે આંદોલનમાં તમને આવવું પડે, પોલીસ તમને ઢસડીને લઈ જાય છે ત્યારે આ બધા એ પણ જોતા હશે? એક છોકરી તરીકે કહીએ તો ઘણું ખરાબ લાગે મમ્મી પપ્પાને કે રસ્તા ઉપર તેમની દીકરીને કોઈ ઢસડતું હોય. બહુ સારી વાત ના કહેવાય. એટલે તમારા મમ્મી પપ્પા આટલો ખર્ચો કર્યો, તમને BEd ટેટ પાસ થયા તો પણ બેરોજગારીનો સામનો કરવો પડે. ભરતી કરે તો રોજગારી મળે ને. ભરતી જ નથી કરતા તો શું કરીએ? અમે ભરતી નથી કરતા ને અમારી. જો એમને ભરતી કરવી હોય, અમને પરીક્ષા એક તો જીપીએસસી લેવલના પેપર કાઢો છો, પેપરમાં અમે મહેનત કરીને પાસ થઈએ છીએ ને પછી તમે કોન્ટ્રાક્ટ વાળી જોબ આપો છો તો તમે અમને ઉલ્લુ બનાવો છો. તો એની કરતાં ભરતી કરવાનું બંધ કરી દો. તો અમે એક્ઝામની તૈયારી કરીને અમે તો એમાં દાડીએ વયા જઈ, કપાસ વીણો વયા જાવી તો અહીંયા તો અમને રોજગારી મળશે ને 200 રૂપિયાની. તો બેટી પઢાઓ બેટી બચાવો બેટી ખોટું છે. આ બધા ખોટા વાયદાઓ છે. ભારતમાં તમે જોવો છો કેવી બેટી પડે છે ને કેવી બેટી બિચારી ફસાય છે. બધે ખોટા વાયદા, કોઈ નિયમો જ નથી કરવા. એમ રેપ કરવા વાળા લોકો રસ્તે રખડે છે ને અમે બેરોજગાર લોકો અત્યારે ભીખ માંગવી છે. હાલ જે ઉમેદવારો છે તેમનો રોષ યથાવત છે. મોટા મોટા તાઇફાઓથી જાહેરાતોથી કામ નહીં ચાલે. સરકાર જાહેરાત કરો તો પછી વાસ્તવિકતામાં અમલ કરો. તમે જ કહો છો ભરોસાની ભાજપ સરકાર, પણ આ ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોનો વિશ્વાસ તોડ્યો છે. એટલે આજે તેમને શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા પડે છે, મુખ્યમંત્રી વિરુદ્ધ બોલવું પડે છે, કેમ કે આજે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો તમે કંઈક આપ્યું હોત શિક્ષકોને તો આજે શિક્ષક તમારી પ્રશંસા કર્યા હોત. આજે ગુજરાતના ભવિષ્ય છે તેના સાથે છેડા પણ થઈ રહ્યા છે, કેમ કે બાળકો જાય છે શાળાઓમાં પણ શિક્ષકો નથી. હવે જોવાનું રહ્યું કે ક્યારે એમને સત્તાવાર નોટિફિકેશન મળે છે. નહીં તો આ લોકોએ સત્તાવાર આંદોલનની અત્યારથી શરૂઆત કરી દીધી છે અને કહ્યું છે જ્યાં સુધી એમને નોટિફિકેશન સત્તાવાર આપવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ